આ 5-6 દિવસ અહીંયા સાપરી નવી નાખીશ જો અમારા બોટના હાલો તો મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં વિડીયો સારો લાગે તો લાઈક સબસ્ક્રાઇબ અને શેર કરી દેજો અને કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો જો એ બોટું તાણતી જાય વાવડો ફૂલે ફૂલ થઈ ગયો અમે હલાવીને જઈએ એટલે અમારા સંગાતીના વાયુ તૂટી ગયા ગોતવા જઈએ અમે જઈએ બોટ હલાવીને નવું ફાઈબર અમારી બાજુમાં આવ્યું નવી બોટ છે હમણાં આખી પેજ ઉતરે લાગે હા ધમા વાળું લાગે વાવ તો એ છે ફૂલ વાવડો થઈ ગયો આમાં 60 ઇંચથી તેજી નહીં પડી ગઈ ઉભાતું નથી આમ છે તો મોબાઈલ લે જો અહીંયા ટોપિયા ને રહીશું ગા કરે લે આપણે ઓલ ઉપાડવાનું ચાલુ કરી દીધું બપોરનો 1 વાગી ગયો વાવડો ફૂલે ફૂલ છે ઠંડી પણ દુનિયાનું છે બરફ ચડવો એની જેમ લાગે તો વાવડો છે બહુ આ બધી બધું દેખાય ને બધી લંબાઈ બહુ વાવડો થઈ ગયો આપણે ઓછો ખેંચવામાં લગભગ 2 કલાક થાય એમ ઓછું ખેંચલે હું ટોપી હોય ગયો ટોપી માથામાં લઈ ઊંધી ની હતી ભાગી ગઈ હતી લેવા જાવ જો નરેશભાઈ લાયક ખોરે ટોપી જો અહીંયા હલવાઈ ગઈ માથામાં લઈ ઉપર એક વાગી ગયો કોઈ ઠંડી પૂરી છે પછી ઓળખો ખેતી નું શું નાખલા આવે ઓલ ઉપાડી લીધું એટલે આવીને વાવડાનું ભલા અહીંયા નાસ્તા ખાવા નાડી ભરે મેરી છો વાગે નાસ્તા મેળે અને બોલી નાખ લાઈક સબસ્ક્રાઇબ અને શેર કરી દેજો મને થોડું આવડે લાઈક ને સબસ્ક્રાઇબ કરી લેજો રેડી આપણે ઓલ ઉપાડી લીધો ને એટલે હું હવે જોઈ લેજો આ જો અમે તગુ મોગુ ના 5 જણા રહ્યા અહીંયા ટેન્ડર છે અહીં પીઠાભાઈ છે અહીં નરેશ છે અહીંયા ધનજીભાઈ છે ને હું છે 5 જણા રહ્યા 2 જણા ઘેર વહી ગયા આટો મારવા મેચ લાવું પગી ને બોગા ને ઈટલી ઝીંગા ઝીંગા લાઈ ભાભી ડાઈ ભાભી છે ડાઈ ભાભી બગી की माने मैच लेवल આમાં પોતી નાખવાની આમાં તેલે ને કાજુ નાખવાની આ તેલે માલ વીણા ગયો આ જંબામાં જો દવા નાખે ને તે કાળો થાય ડોળો લે
લાલ લે લાલ ના દવા નાખવી પડે એટલે 2 કિલો જેટલો જંબો આવ્યો સાપરી છે હલવા છે બદામ બધી માલ માલ મેળવી ગયો મરસુંગા છે બેટકો છે બહુ મોટું વાળા સેન્ટરમાં છોડીને 14 બાંધે તો હા ઓલો મોટો ગળો છોડીને નાનો બાંધે હલો ચા પાણી પીને ઓઝાનું કોસડું ફિટ કરવાનું છે પાછળ હા ભાઈ જો ભીખો થઈ ગયો હતી ચા ને રોટલી ખાય બપોરે પકાવતા નથી ને કા હા ધનજીભાઈ હવારની રોટલી છે ને ચા ભીખ લાગી હોય એ ખાઈ લે બપોરે પકાવતા ને આ ભાઈ જો પેસાનો ભરી બેસી ગયો રોટલીનું ભૂંગળું વાળી કેમ ભીખ લાગી સવારમાં આપણે ઓલી ફ્રાય બનાવી નાખીશ રોટલી છે ઓલે પર મરચાની ચટણી છે નાસ્તો કરવા બેઠી લીધા આ બધા નાસ્તો કરવા આવ્યા હું તો હંતા હંતા ફાલતુ દેવો જ દઈ દે મરચાની ચટણી છે ચટણી ખાઈને પછી ભલે બાથરૂમમાં બેસી રહી બધાય આ 5-6 દિવસ પછી બોટમાં એટલો 5-6 ગાડી જેટલો માલ જોવા મળ્યો ભાઈ બાકી મેસલા જ આવતા નથી દરિયામાં ભગત દરિયા દેવ થઈ ગયા આ સાપરી આવી ગઈ સાપરી ને નરસિંગા ને ચામડા ને ટાઈગર નરેશભાઈ ને આપને ઠંડી નથી લાગતી કેમ ભાઈ તમને ઠેઠવે નહીં મને ઠંડ નહીં લાગતા બધે મારા કાકા જો ભાઈ મેં કાવે અમને બધાને તો બહુ ઠેઠવે જો જર્સી હજી પહેરેલા જો જર્સી બરસી ને બધા પહેરેલા છે
નરેશભાઈ ના તો એકલા નરસિંગા જ આવે. આ ભાઈને નથી ઠંડી લાગતી. અમારે ધનજીભાઈ ને તો આગળ તમે લઈ જાઓ તો ગુણિયાનું કોટ પહેરી લીધું. હવે પછી દેખાડું તમને. માલ વીણાઈ જ જો. અહીં બગાનું બેસન ભર્યું, અહીં બગન ઢેકલો કરી દીધો. નરસિંગાનું બેસન ભરાઈ ગયું. અહીં પોપટા છે, અહીંયા ગોટી છે, અહીંયા બીજા અડધું બેસન નરસિંગા છે. આ 5 દિવસથી આજ માલ જોવા મળ્યો, બાકી કઈ માલ આવતો નહીં. અહીંયા છે ઝીંગા ટાઈગર, અહીંયા સાપરી શેરમાઈના બસા છે. આગળ ગયા ધનજીભાઈ કોલરૂમમાં ઉતરવા, ચાર પેન્ડલ મેન ફલાઈ જઈ ઘેર ભાગી ગયા. આટો મારવા બે ગયા. ધનજીભાઈ માલ હાથે. આ જો ધનજીભાઈ ને ઠંડી બધામાં ગળી ગઈ. ઠંડી લાગે ભાઈ, થોડી લાગે. આ જર્સી પહેરવી પ્રમાણે કેવી લાગતી હશે આને ઠંડી. અહીંયા ટીટન છે, ટીટન ને જીવતા રાખ્યા. હવે બંદરમાં પૂગીએ ત્યાં લગી જીવતા રહી તો સારું. આ ઠંડીની હિસાબે આમાં મરી જાય, કઈ નક્કી ન રહી. સારો કોલરૂમ ખોલી નાખ્યું. માલ અપડેટમ નરેશ ને ધનજી બે ગયા કોલરૂમમાં. આપણે જઈએ. કાપે કેમ હું ધીમે ધીમે કાપે. નરેશભાઈ બરફ કાપવા માંડ્યા કવાડો લઈને. મેચ લેસ પડે બગી. મોટા નરસિંગા છે, નાના નરસિંગા છે, અહીંયા ડોડી છે, અહીંયા છે સાપરિયું, આમાં પરસું, આમાં ખાડો કચરો. ધનજીભાઈ બગા છે, અહીંયા છે પાઉસ મુંડિયા. બસ લાખો તો હાવ. આપણે સવારમાં બનાવવાનું છે દેશી બાંગરાનું શાક. રોટલી બનાવી નાખીશ. જો નરેશભાઈ બાંગરા દેખાડીશ તો વિડીયોમાં બના રહેજો ને વિડીયો પૂરો જોઈજો. સવારમાં બાંગરાનું શાક બનાવવાનું છે.